મિત્રો રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે। અક્ષર જેના અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે દૈનિક વ્યવહારની અંદર થોડી મુશ્કેલી દેખાય તેવી સંભાવનાઓ દેખાય છે। આજે કોઈ પણ કામ અગત્યના હોય તો એ કામકાજમાં થોડીક સાવધાની રાખવી પડશે। બને તો ટાળવા પ્રયત્ન કરો, નહીં તો પછી સાવધાનીપૂર્વક કામકાજ કરવું। કારણ વગરની ચિંતાઓ નુકસાન ન કરાવે થોડું ધ્યાન પણ રાખવું પડશે। આવક જાવક તો સમાંતર રહેશે આજના દિવસ માટે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। હવે બીજી રાશિની વાત કરીએ તો એ વૃષભ રાશિ છે। તમારી રાશિ વૃષભ છે તો તમારા અક્ષર છે બહુ। રાશિ મંડળની બીજી રાશિ સ્વામી એનો શુક્ર છે। સામાજિક કાર્યોની અંદર લાભ થાય તેવી શક્યતાઓ વધારે પ્રબળ દેખાય છે। પારિવારિક પ્રવૃત્તિઓમાં તમારું મન પ્રસન્ન રહેશે। સંતાનોના કોઈ પણ પ્રશ્ન હશે તો થોડી ચિંતા આજના દિવસ માટે અનુભવાય। વ્યવસાયની અંદર એક સારો લાભ શક્યતાવાળો આજે દેખાઈ રહ્યો છે, તો એકંદરે આજનો દિવસ તમારો આ પ્રમાણે દેખાઈ રહ્યો છે। મિથુન રાશિની વાત કરીએ, ક છ અને ગ જેના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકોને પારિવારિક જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે। ધંધાને લગતા કોઈપણ પ્રકારના કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। વડીલો તરફથી એક સારા આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે સારા આગળ વધી શકશો। ધંધામાં પણ નવી તકો મળે એવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાય છે। જય ગણેશ। ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે। ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ, આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે, પણ સાથે સાથે થોડો માનસિક ઉદ્વેગ પણ રહેશે। જેટલા કામકાજ સમજદારીથી કરશો એ કામકાજમાં ખૂબ જ સારો લાભ થશે। રોકાણ કરવાની ઈચ્છા થાય તો નાના મોટા રોકાણ લાભ કરાવે તેવી સંભાવનાઓ પણ દેખાય છે। સાચવીને વ્યવહાર કરવો એ ખાસ જરૂરી બનશે। વાત સિંહ રાશિની કરીએ તો મ અને ટ અક્ષરવાળા જાતકો, સિંહ રાશિના જાતકો, સ્વામી એનો સૂર્ય રાશિ મંડળની આ પાંચમી રાશિ છે। કામકાજનું એક સાધારણ બંધન આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે। આર્થિક બાબતમાં થોડી તકલીફ રહેશે આજે। અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો। પરિવારની અંદર સામાન્ય ખટરાગની સંભાવનાઓ પણ દેખાય છે, તો બને ત્યાં સુધી આ ખટરાગ ન થાય એના માટે કાળજી રાખજો। કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે પરિવારનો સંપૂર્ણ સ્નેહ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે આજના દિવસ માટે। ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો દેખાશે। કોઈ પણ નવા રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે સારો લાભ થશે। દાંપત્ય જીવનમાં થોડા મતભેદ રહે તેવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે। જય ગણેશ। તુલા રાશિની વાત કરીએ, ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના અક્ષરો, જેનો સ્વામી શુક્ર છે। આવકની નવી તકો આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। શાસન સત્તાનો સહયોગ મળે આજના દિવસ માટે, તો તમારા માટે ખૂબ જ આજે સારો દિવસ છે। થોડી માનસિક ચંચળતાઓ પર કાબૂ રાખવો પડશે। એમાંય ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના જો કામકાજ કરતા હોય તો આ કામકાજની અંદર થોડુંક સાચવીને કામકાજ કરજો। વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના, સ્વામી છે એનો મંગળ, રાશિ મંડળની આઠમી રાશિ છે। આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે। વાણી ઉપર થોડોક સંયમ રાખવો પડશે। વાણી દ્વારા સંયમ રાખીને કામકાજ કરો તો સમજી લો આપણું કાર્ય સરળ બનશે। બીજું, ખર્ચાઓ કરજો પણ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખજો, કારણ કે કારણ વગરના ગજવામાંથી પૈસા ઓછા થઈ જાય અને કામ સરે નહીં, એનો તો મતલબ જ નહીં ને। તમારા કામકાજમાં યશ પણ મળે। શક્યતાઓ આજના દિવસ માટે આ પ્રમાણે સારી દેખાઈ રહી છે। ધન રાશિની વાત કરીએ, ભ ધ ફ અને ઢ, તમારા વ્યક્તિગત કામકાજની અંદર આજે ધ્યાન રાખજો। બીજાની કામકાજની અંદર કદાચ કામ કરવું પડે તો કરજો, પણ વ્યક્તિગત કામકાજથી વધારે લાભ થવાનો છે। મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે। પરિવારજનોનો ઉત્તમ સ્નેહ, યોગ્ય સહકાર પણ મળી રહેશે। વ્યાવસાયિક બાબતોની જો વિચાર કરીએ તો આજે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે ધન રાશિના જાતકોને। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે। મિત્રો આર્થિક બાબતોની અંદર સારી અનુકૂળતા દેખાય આજના દિવસ માટે। કામકાજના સ્થળે પ્રસન્નતા અને આનંદનો અનુભવ થશે। ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે। જીવનસાથી, પ્રિયજનનો ઉત્તમ સ્નેહ અને સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થશે। કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે। તમારા સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવશે આજે। પ્રેમ સંબંધોમાં સારી અનુકૂળતા પણ દેખાઈ રહી છે। તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો। પરિવારમાં સાધારણ ક્લેશની સંભાવના હોય છે, સાચવી લેજો આજના દિવસ માટે। પારિવારિક દ્રષ્ટિએ સફળતા સારી મળશે। છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ, દ ચ જ અને થ, આર્થિક ક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે આજના દિવસ માટે। પરિવારનો સારો સહયોગ મળે। વ્યવસાયની અંદર સામાન્ય ચિંતા રહેશે। વિરોધીઓથી પણ થોડીક સાવધાની આજના દિવસ માટે રાખજો, કારણ કે એ કરવાથી ખૂબ જ સારો લાભ થશે। જય ગણેશ।